ગુજરાત ભાજપ દ્વારા દરેક જિલ્લામાં ભાજપના નવા કાર્યાલયો બની રહ્યા છે ત્યારે નર્મદા જિલ્લા ભાજપનું રેલવે સ્ટેશન નજીક 6 કરોડના ખર્ચે નવું કમલમ કાર્યાલયનું ઉદ્ઘાટન પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને હસ્તે કરવામાં આવ્યું. ઉદ્ઘાટન પ્રસંગે સી.આર. પાટીલે તેમની સ્પીચમાં કહ્યું હતું કે જ્યાં ભાજપ કાર્યાલય બન્યું છે ત્યાં ગરીબના ઝૂંપડા હતા, તેમને અલગ વ્યવસ્થા કરી આપવામાં આવી છે. કમલમ કાર્યાલયનું ઉદ્ઘાટન પ્રસંગે સી.આર. પાટીલે છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર જસુ રાઠવા અને ભરૂચ લોકસભાના ઉમેદવાર મનસુખ વસાવાના પણ વખાણ કર્યા હતા. ભાજપમાં કોંગ્રેસના 5000થી વધુ લોકો જોડાયા હતા, જેમાં કોંગ્રેસ ગુજરાત માઇનોરિટી સેલના કાર્યકારી પ્રમુખ ઇમ્તિયાઝ કાદરી, તેમની પુત્રી અને નગરપાલિકા વિરોધી પક્ષના નેતા શાહીનુર પઠાણ પણ ભાજપમાં જોડાયા છે, જ્યારે રાજપીપળા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પણ ભાજપમાં જોડાયા. તો આ ઉદ્ઘાટન પ્રસંગે ભાજપના છોટાઉદેપુર ઉમેદવાર જસુ રાઠવા અને ભરૂચના ઉમેદવાર મનસુખ વસાવા પણ હાજર રહ્યા હતા. તો જસુ રાઠવાએ જણાવ્યું હતું કે મારી મત વિસ્તાર હવે કોંગ્રેસ મુક્ત થઈ રહ્યો છે. આજે 5000થી વધુ કોંગ્રેસના લોકો ભાજપમાં જોડાયા છે. કમલમ કાર્યાલય ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત કોંગ્રેસના માઇનોરિટી સેલના કાર્યકારી પ્રમુખ ઇમ્તિયાઝ કાદરીએ જણાવ્યું હતું કે કોંગ્રેસ ગુજરાત લેવલે કોઈ સંગઠન જ મજબૂત નથી. ગુજરાતમાં કોંગ્રેસના બૂથ લેવલ સુધી કોઈ કામો થાય નથી અને કોંગ્રેસ માત્ર મિટિંગો જ કર્યા કરે છે, કોઈ કામ કરતું નથી. રાજપીપળામાં રાહુલ ગાંધીની ન્યાય યાત્રા માટે આવ્યા ત્યારે પણ નર્મદા જિલ્લામાં સંગઠન શક્તિ જ નથી, જેથી કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા છે. 24માંથી 26 સીટ જીતવાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે. પણ ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા, આ નેતૃત્વ, એને ફક્ત જીતથી સંતોષ થતો નથી. એનું ટાર્ગેટ છે કે દરેકે દરેક સીટ 5 લાખથી વધુ મતે જીતવાની છે. પણ મિત્રો, મારી તમારી ભરૂચ અને તમારા છોટા ઉદેપુર સીટ ઉપર વિશેષ અપેક્ષા છે. અહીંયા કેટલાક લોકો બહુ કૂદકા મારે છે કે નહીં? એને જરા શાંત પાડવાના છે. અને એટલા માટે ભરૂચની સીટ અને છોટા ઉદેપુરની સીટ પર 5 લાખને બદલે 6 લાખનું ટાર્ગેટ રાખવાનું છે. આપણને 2 ઉમેદવાર મળ્યા. જસુભાઈ છોટા ઉદેપુરમાં ભલો સીધો માણસ, આપણો માણસ, આપણી વચ્ચેનો માણસ, એને જીતાડવાની જવાબદારી તમારા બધાની છે. અને આપણને એક 6 ટર્મ જીતીને તમારું પ્રતિનિધિત્વ કરીને સતત લડતા રહેનાર મનસુખભાઈ માટે બધા કહે કે બહુ ગરમ છે, બહુ ગુસ્સો કરે છે. પણ હું એને અભિનંદન આપું છું કે લડે છે કોના માટે? ગરીબ લોકો માટે, કાર્યકર્તા માટે. કોઈ પણ અધિકારી ગમે તેવો મોટો હોય, કોઈ પણ ચમરબંધ હોય, એની સાથે અથડાવામાં મનસુખભાઈ ક્યારેય ચિંતા કરતા નથી. પોતાના ભવિષ્યની પણ ચિંતા કરતા નથી. પોતાના રાજકીય કારકિર્દીની ચિંતા કરતા નથી. મારા કાર્યકર્તાને અન્યાય નહીં થવું જોઈએ, મારા વિસ્તારના લોકોને અન્યાય નહીં થવું જોઈએ, એવા એકમાત્ર ઉદ્દેશ સાથે એ તાકાતથી કામ કરે છે. એવા મનસુખભાઈને જીતાડવાનો જસ તમને મળવાનો છે. પ્રદેશ કક્ષાના હોદ્દો હોવા છતાં અને સાથે પ્રદેશનો ડેલિગેટ હોવા છતાં બી આજે હું વિધિવત રીતે ભાજપની અંદર જોડાયો છું શ્રી પાટીલ સાહેબના હસ્તે. એનું મુખ્ય કારણ છે કે જે દેશની અંદર અને ગુજરાતની અંદર જે વિકાસની અને દરેક સમાજને લઈને જે ભાજપ ચાલી રહી છે, એનાથી પ્રેરાઈને હું એક તો ભાજપમાં જોઈન્ટ થયો છું. સાથે કોંગ્રેસની અંદર રચનાત્મક અને સંગઠન શક્તિનો અભાવ હોવાના લીધે અને કાર્યકર્તાઓનું મતલબ એ થવાના લીધે આજે મેં કોંગ્રેસને ત્યાગ કરી અને ભાજપની અંદર વિધિવત જોઈન્ટ થયો. હા, નગરપાલિકા ખલાસ ને નગરપાલિકાના વિકાસના કામો મારી દીકરી વિરોધ પક્ષની નેતા હતી તે વખતે બી થતા હતા. મારી દીકરી જ્યારે છેલ્લા 2.5 વર્ષના ટર્મથી છે, તો જે કામ નહોતા થયા, ભાજપની સત્તા હતી તે વખતે, તો ભાઈ રોડ, રસ્તા, પાણીના મુખ્ય પ્રશ્નો સોલ્વ થયા. એનાથી પ્રેરાઈને મારી દીકરી બી આવી કે ના ભાઈ, ભાજપ એક એડમિનિસ્ટ્રેટિવ અને શિસ્તબદ્ધ રીતે પાર્ટી છે અને એની સાથે રહી અને દેશ અને લોકોનો વિકાસ થાય એમાં સહભાગી બનીએ, એ ઉદ્દેશથી આજે મારી દીકરી બી જોઈ. રાજપીપળામાં કોંગ્રેસમાં શૂન્યાવકાશ
એ તો હવે અહીંના જે હમણાં હાલમાં જે નેતાઓ છે એમને પૂછી લેવું જોઈએ. કે મારી સાથે કોંગ્રેસના જેટલા બી કોર્પોરેટર હતા, મારી બેબી સાથે 4 બીજા કોર્પોરેટર, મારી બેબી 6 કોર્પોરેટરમાંથી 5 કોર્પોરેટર આજે વિધિવત રીતે ભાજપની અંદર જોઈન્ટ થયા. આવનારા દિવસોની અંદર મારું સંગઠન અને હું તો કાર્યકારી પ્રમુખ છું, બીજા જિલ્લાઓની અંદર બી આ પરિવર્તન આવશે અને નરેન્દ્ર મોદી સાહેબની વિચારધારા સાથે, ભાજપની વિચારધારા સાથે અને CR પાટીલ સાહેબના જે નેતૃત્વ છે એની સાથે મને વિશ્વાસ છે કે જરૂર આગળ પરિવર્તન આવશે. સાથે અહીંની સ્થાનિક નેતાગીરીની અંદર ઘનશ્યામભાઈ, મનસુખભાઈ કે જેમણે બહુ સારી રીતે નગરનો વિકાસ હોય કે જિલ્લાનો વિકાસ હોય બહુ સારી રીતે કામ કર્યું છે, એનાથી બી પ્રેરાઈને મેં આજે વિધિવત રીતે ભાજપ જોઈન્ટ કરેલી છે. આ દેશની અંદર માન્ય નરેન્દ્રભાઈ છેલ્લા 10 વર્ષથી જે વિકાસની ગાથા ચલાવી રહ્યા છે અને વિકાસની જે ગતિ છે એ ગતિમાં સાથ સહકાર આપવા માટે મને પસંદ કર્યો છે, ત્યારે છેવાડાના માનવી સુધી માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબની યોજનાઓનો લાભ પહોંચાડવાના અમારા પ્રયત્નો રહેશે. એ વાત બિલકુલ સાચી છે કે મને તો ત્યારે ખબર પડી કે ટીવીમાં નામ જાહેર આવ્યું ત્યારે કે જસુ રાઠવાને છોટાઉદેપુરના ઉમેદવાર તરીકે પસંદ કર્યા. આમ તો તમારે કોઈ શક કરવા જેવી બાબત જ નથી. આ ગુજરાતની અંદર તમામ 26 લોકસભા 5 લાખ કરતાં વધારે મતોથી લીડથી જીતવાની છે અને એમાંય ખાસ કરીને પેજ સમિતિના સભ્યો, પેજ સમિતિના પ્રમુખ, બૂથ સમિતિના પ્રમુખ અને અમારી ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ભૂમિની ટીમ આ કામ કરીને આ તમામ લોકસભા ઉપર જીતાડવાના પ્રયત્નો કરશે. નારાયણભાઈ રાઠવા સાહેબ ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છે, એમનું સ્વાગત છે અને આ દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને આ ભારતીય જનતા પાર્ટીની સરકારે જે છેવાડાના માનવીના પ્રજાલક્ષી કામો કર્યા એથી પ્રેરાઈને એમણે પણ સેવા કરવા માટે કટિબદ્ધ થઈને ભારતીય જનતા પાર્ટીમાં સમાવેશ કર્યો છે. કેટલો ફાયદો થશે ભાજપને એમાં મતમાં? એ ભારતીય જનતા પાર્ટીમાં જેમ દૂધમાં સાકર ભરે એમ નારાયણભાઈ સમાઈ જશે અને આ દૂધને મીઠું વધારે મીઠું કરશે. છેલ્લા 10 વર્ષથી નરેન્દ્રભાઈની સરકાર આ દેશમાં કામ કરી રહી છે, છેવાડાના માનવી સુધી. મને CR પાટીલ હમણાં સ્ટેજ પરથી કીધું તેમ પ્રજાલક્ષી કામો, સેવાકીય કામો, જે ગરીબ છે અને એને આવાસ મળ્યું છે, એને દર મહિને જે વૃદ્ધ પેન્શન 750 મળે છે, વિધવા પેન્શન 1250 મળે છે, ખેડૂતોને દર વર્ષે 6000 સુધીની સહાય મળે છે. આવા ઘણા બધા કામો થઈ રહ્યા છે. એ કામો લઈને અમે પ્રજા સુધી જઈશું. એ તો ભારતીય જનતા પાર્ટીનો વિષય છે. હું તો એક અદનો કાર્યકર્તા છું. પાર્ટી જે આદેશ આપ્યું એ કામ કરવા હું આમ તો કોઈ કાર્ય થયું નથી એવું શક્ય જ નથી. બધા જ કાર્યો થયા છે આ વિસ્તારની. એ તો થયેલા છે, અમે પ્રજા વચ્ચે ઉજાગર કરવા જઈશું. હા, એ વાત 100%ની સાચી છે. કોંગ્રેસ મુક્ત કેમ કે છોટાઉદેપુર વિધાનસભાના ઉમેદવાર પણ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે, સંખેડાના ઉમેદવાર પણ સામેલ થયા છે, નર્મદાના નાંદોદના ઉમેદવાર પણ સામેલ થયા છે અને ડભોઈના ઉમેદવાર પણ સામેલ થયા છે. આમ બધા જ ઉમેદવારો સામેલ થઈ ગયા છે. હવે કોંગ્રેસ મુક્ત જ છે. ભારતીય જનતા પાર્ટી એક અધ્યક્ષ આધારિત પાર્ટી છે અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ અધ્યક્ષ જે આદેશ આપે એ પ્રમાણે કામ કરનારો કાર્યકર્તા હોય એટલે એ આદેશ પ્રમાણે કામ કરતો. દીપક જગતાપ સાથે CN24 ન્યૂઝ રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.